જ્યારે હું મારા ક્લાસમાં જતી હતી ને તો મેં સાયન્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 1 થી 13 ચેપ્ટરના આપેલા છે. પછી મેં ગુજરાતના અહેવાલ લેખન, નિબંધ લેખન અને વિચાર વિસ્તાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપે. તો મને મારા સ્ટુડન્ટે કીધું મેમ તમે એસએસના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપો ને, જો તેથી અમારું એસએસ પણ સારું છે. તો મેં વિચાર્યું કે મારા સ્ટુડન્ટને આપું છું તો હું તમને પણ કેમ ના આપું. તો હું તમારા માટે લઈને આવી છું 1 થી 21 ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો, 1, 2, 3, 4 માર્ક્સના. એમાં કવર પણ કરી લેવામાં આવશે કે પરીક્ષા માટે ખુશ શું ધ્યાન રાખવું ખાસ કરીને, અને એની સાથે સાથે એ પણ કવર કરી લેવામાં આવશે કે નકશા કયા ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે જોઈએ સામાજિક વિજ્ઞાન પ્રકરણનો ભારતના વારસાનો પહેલો પ્રશ્ન. બરાબર, 1 ગુણના પ્રશ્નમાં જોઈએ તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે વિષ્ણુ પુરાણમાંથી, લોકમાતામાંથી આવી શકે છે. જોડકામાં ખાસ કરીને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. દર વર્ષે જોડકા 1 ને 1 તો પૂછાતું જ હોય છે એસએસના પેપરમાં સામાજિક વિજ્ઞાન. બરાબર, પછી ઉત્સવ માટે ગુજરાતનો વારસામાંથી પ્રશ્ન પૂછાય છે. સહસ્ત્રલિંગ તળાવ કયા શહેરમાં આવે તો જવાબ યાદ રાખવાનો પાટણમાં. બરાબર, 2 ગુણના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે પ્રાકૃતિક વારસાનું, નેગ્રીટો હપ્સીનું. બરાબર, આર્યો વિશે પૂછાઈ શકે છે. ભૂમિ દ્રશ્યો, હિમાલયના ભૂમિ દ્રશ્યો વિશે વિધાન સમજાવો. વારસાનું જતન માટે પ્રશ્ન પૂછાઈ શકે છે. 3 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો યાદી આપો. બરાબર, એમાં તમને 2 માર્ક્સ તરીકે 4 માર્ક્સનો પણ પ્રશ્ન હોઈ શકે છે કે મોઢેરાનું સૂર્ય મંદિર અને રાણકી વાવ વિશે નોંધ આપો. બરાબર, આગળ આવી શકે છે દ્રવિડ પ્રજા વિશે પણ પૂછાઈ શકે છે, એમાંથી આ પ્રશ્ન આવશે. ભારતનો સાંસ્કૃતિક વારસાનો અર્થ આપી ભારતના સંદર્ભમાં તેનું મહત્વ સમજાવો, એ ક્વેશ્ચન આવી શકે છે. વનસ્પતિનું જીવન આદિકાળથી પર્યાવરણ પ્રેમી રહ્યું છે તો એના માટે વનસ્પતિના આધારે જો તમારું જીવન જોવા માંગતા હોય તો એના આધારે તમે વર્ણન કરો. એવી રીતે પણ થોડો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે. તો તમારે ખાસ કરીને પ્રશ્ન 2 વાર વાંચવાનો, તમારા દિમાગમાં પ્રશ્ન સોલ્વ કરવાનો, પછી તમારે લખવાનો પ્રયાસ કરવાનો. ચલો આગળ જોઈએ. હવે આપણે આગળ 4 ગુણના માર્ક્સમાં ભારતનું વારસામાંથી પ્રશ્ન આવશે. ભારતનો વારસો વૈવિધ્યભર સમૃદ્ધ છે તો આ વિધાનને સવિસ્તાર સમજાવો. આગળ જોઈએ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો, એ વચ્ચેનો તફાવત પણ સવિસ્તાર સમજાવવાનો છે. ભારતીય વારસાનું જતન અને સંરક્ષણ માટે શું જવાનું છે તો કે કઈ કલમ છે અને એના જતન માટે કઈ કલમો ઉપયોગમાં આવે છે, પ્લસ એ ક્યારે કલમો બની હતી એ પણ ધ્યાનમાં રાખવાનું. પરીક્ષા માટે ચેપ્ટર 1 માટે ટિપ્સ યાદ રાખવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દર વર્ષે પૂછાતો છે ઓલ્ટરનેટિવ્સમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો તફાવત ખાસ કરીને પૂછાતો હોય તો તમારે કોઈ બી હાલતમાં એ કરી દેવાનું. મેળાઓમાં તમારે ધ્યાન રાખવાનું તરણેતરનો મેળો, ભવનાથનો મેળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ 1 માર્ક્સમાં પ્રશ્નમાં પૂછાઈ શકે છે. બરાબર, અથવા એ લખી શકે તરણેતરનો મેળો ક્યાં ભરાય છે તેના વિશે ટૂંક નોંધ આપો. તો આ શું થયું, ટ્રિકી ક્વેશ્ચન્સ થયું. તમારા એક્ઝામમાં 80 માર્ક્સનું પેપર રહેશે તો એમાં 10% તો ટ્રિકી ક્વેશ્ચન્સ હશે, તો ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ હશે તો તમને ક્લિયર કરતાં પણ આવડવું જોઈએ. બરાબર, નકશોમાંથી કદાચ બહુ ટફ પેપર આવે તો પૂછી શકે છે, જેમ કે લોથલ કે મોઢેરા છે એ કયા જગ્યાએ આવેલું છે નકશામાં દર્શાવો. બહુ ઇનકેસ ટફ પેપર નીકળે તો એ પૂછાઈ શકે છે. બરાબર, જો આ મારો વિડીયો તમે છેલ્લા સુધી જોશો ને તો હું તમને કહીશ કે તમને આની PDF જોતી હોય ને તો મને કોમેન્ટમાં લખીને જણાવજો. છેલ્લા જ્યારે આખો વિડીયો પતે ને પછી મને કોમેન્ટમાં જણાવશો જેને પણ જોઈતું હોય તો હું તમને PDF આપી દઈશ. પણ તો પ્લીઝ બને તો પ્લીઝ હું બોર્ડની એક્ઝામ પતશે ત્યાં સુધી હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને ડેલી આપીશ, પણ એના માટે મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આગળ જોઈએ. હવે ભારતીય સાંસ્કૃતિક વારસો અને હસ્તલિખિત કલા પ્રકરણ નંબર 2નો. બરાબર, 1 ગુણના પ્રશ્નમાં પૂછાશે. પહેલું માટીકામ, તો કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. આ વિસ્તૃત કલા શેના માટે છે. બીજો પ્રશ્ન આવશે સંગીત રત્નાકર અને સંગીત પારિજાત જેવા ગ્રંથો કોણે લખ્યા છે. ત્રીજો પ્રશ્ન છે નૃત્ય શૈલી જીવોની જનની ગણાય છે. જવાબ શું આવશે તો કે ભરતનાટ્યમ. પટોળા, 2 વર્ડ યુક્ત એટલે શું, આ ખાસ કરીને યાદ રાખવાનું. 2 વર્ડ યુક્ત એટલે શું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે બોક્સ બનાવ્યું છે. અને ચર્મકામ કઈ પ્રાચીન સમયમાં મસ્કોશ તરીકે વપરાતી હતી. બરાબર, આગળ જોઈએ 2 ગુણના પ્રશ્નોમાં કાંતલ કલા વિશે ટૂંક નોંધ. જરીકામ માટે કયું શહેર જાણીતું કે સુરત, એ બધાને ખબર છે, એના વિશે નોંધ પર લખવાની આવી શકે છે. ચિત્રકલાનું મહત્વ આવી શકે છે. ભવાઈ ભાવ પ્રધાન નાટકો કેમ કહેવામાં આવે છે, તેના પ્રણેતા કોણ હતા તો કે અસાઇદ ઠાકર. હીરામોતી કામમાં શું ઇમ્પોર્ટન્ટ છે, કામનો વિકાસ કેમ વધ્યો છે. 3 માર્ક્સના પ્રશ્નમાં જોઈએ તો માટી કલામાં સવિસ્તાર નોંધ. ચર્મકામમાં જોઈએ તો એક કલા તરીકે ચર્મકામનો પરિચય આપો. બરાબર, ગુજરાતમાં ગરબા અને ગરબીનો સમજૂતી પણ આપો, એ પણ પૂછાઈ શકે છે. આગળ જોઈએ ધાતુકામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે પ્રગતિ વિશે સમજાવો. 4 ગુણના પ્રશ્નમાં જોઈએ તો કે સંગીત કલામાં પૂછાઈ શકે છે મુખ્ય ગ્રંથો કયા છે એ જે યાદ રાખવાના, બીજા બધા ધ્યાન નહીં રાખવાના. સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત વિશે વિગતવાર માહિતી આપો.
ભારતના સાંસ્કૃતિક પ્રશ્નો પરથી પૂછાઈ શકે છે. ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, મણિપુરી, બરાબર. નાટ્યકલામાં બધી જ કલાઓનો સમન્વય છે. આ વિધાન સમજાવી ભરત મુનિ રચિત નાટ્ય શાસ્ત્ર વિશે નોંધ લખો. આ ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે ને એને હું બોક્સ બનાવી દઉં છું. આમાંથી તમે ગણશો ને તો 80 માર્ક્સનું પેપર છે ને તમારું, તો 50 થી 60 માર્ક્સનું પેપર તો આમાંથી જ નીકળશે. તમે એવું ગણીને ચાલજો. આખો બેઠા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે ક્વેશ્ચન્સ કર્યા મારા, તો સમજો તમે એસએસમાં જો પાસ નહીં થતા તો બી તમે પાસ થઈ જશે. એ વસ્તુની ગેરંટી હું તમને કહું છું. પણ તમે બધી વસ્તુ તમારે પ્રોપર રેડી કરેલી હોવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એટલે હું એવા લઈને આવી છું કે જેમાંથી તમારું 50 થી 60 માર્ક્સનું પેપર તો આમાંથી જ આવશે, કાં તો આ રીતનું જ પેપર હશે, બરાબર. આગળ જોઈએ હવે પ્રશ્ન. ખાસ ટિપ્સ માટે જોઈએ તો કે કોષ્ટક બનાવ. નૂતન અને ઉદ્ભવ રાજ્ય છે કે કુચીપુડી ક્યાં થયું કે આંધ્રપ્રદેશમાં. કોષ્ટક બનાવી રહ્યા છે, જોડકામાં તમને આવશે તો એમાં કામ લાગશે. ચિત્રકલામાં જોઈએ તો અજંતા ઇલોગ્રાફીની ચિત્ર હોય છે, ખાસ ધ્યાન આપવાનું. ટૂંકી નોંધમાં જોવાનું કે પાટણના પટોળા છે બહુ વારંવાર પૂછાય છે. મેં તમને કીધું હતું બેવડ માળું, બરાબર. એ પણ ખાસ કરીને યાદ રાખવાનું, એના વિશે પણ ટૂંક નોંધ આવી શકે છે. ચલો આગળ જોઈએ ચેપ્ટર નંબર 3, ભારતનો સંસ્કૃતિ શિલ્પ અને સ્થાપત્ય. એ ગુણના પ્રશ્નમાં આવશે મોહેંજો-દડોનો અર્થ શું થાય છે તો કે મરેલાનો ટીકરો. લોથલમાંથી પ્રશ્ન આવી શકે છે કઈ નદીઓના પ્રદેશમાં આવેલું છે. જવાબ શું આવશે? ઘોઘો અને સાબરમતી. આગળ જોઈએ સ્તૂપ. ભગવાન બુદ્ધના દેહાવશેષોને પાત્રમાં મૂકી તેના પર રચિત હતી અર્ધગોળાકાર ઇમારતને શું કહે છે તો કે સ્તૂપ. સ્થાન તરીકે પૂછાઈ શકે છે ધોળાવીરા કયા જિલ્લામાં આવ્યું છે તો જવાબ છે કચ્છ અને ભચાઉ તાલુકામાં. સૂર્યમંદિરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મોઢેરાનું સૂર્યમંદિર છે એ જવાબ છે સોલંકી રાજાના ભીમદેવ પ્રથમમાં બંધાયું હતું, બરાબર. આગળ જોઈએ 2 માર્ક્સના પ્રશ્નમાં શિલ્પ અને સ્થાપત્યની વ્યાખ્યા. સ્તંભલેખ છે એ કોણે બનાવ્યો હતો અથવા એની મુખ્ય લાક્ષણિકતા જણાવો, એ પણ પૂછાઈ શકે છે. ગોપુરમ એટલે શું, એની સ્થાપત્ય વિશે પણ વિશેષતાઓ પૂછાઈ શકે છે, બરાબર. ગુજરાતની ગુફાઓમાં જૂનાગઢની ગુફાઓ છે, ખંભાલેડાની ગુફાઓ છે, એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હડપ્પા તો કે સિંધુકીની સભ્યતા કેમ કહેવામાં આવે છે. 3 ગુણના પ્રશ્નમાં જોઈએ તો ધોળાવીરા ના શુદ્ધિકરણની વ્યવસ્થા વિશે માહિતી. લોથલનું પ્રાચીન ભારતનું સમુદ્ર બંદર હતું એ વિશે વિધાન સમજાવો. મૌર્યકાળની કળા, સ્તૂપો અને કલા વિશે પણ સમજૂતી આપો, બરાબર. મોઢેરા સૂર્યમંદિર તમને કીધું એમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી એક ને એક નાનો પ્રશ્ન તમારે આવશે જ, બરાબર. 4 ગુણના પ્રશ્નમાં જોઈએ તો મોહેંજો-દડો નગર વ્યવસ્થા બળમાં વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. પ્રાચીન ભારતનું અગર આયોજન કે ઉપલું ગઢ હતું, નીચલું હતું, એમાં કયા લોકો ક્યાં રહેતા હતા, બરાબર. વસવાટ વિશે પણ તમારે નોંધ લખવાની. ગુપ્ત યુગને કલાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે, એ પણ વિધાન વિશે ચર્ચા કરો. દ્રવિડ શૈલી સ્થાપત્ય વિશે સવિસ્તાર નોંધ લખો. બોર્ડની પરીક્ષામાં 2026 માટે શું ખાસ સૂચના જોઈએ તો કે લોથલમાં 4 માર્ક્સનો પૂછાય તો કાચો નચરો કે રક્ષરિતાકૃતિ તમે દોરશો કે આમ ઉપર નીચલું નગર, ગઢ અને એ ઉપલું નગર દોરશો તો તમને સારા માર્ક્સ મળશે. જો તમારી પાસે સમય હોય તો જ દોરવાનું, બાકી નહીં. રક્ષાપતિમાં લોથલ, મોઢેરા કે સાંચીનો શું દર્શાવ પૂછાઈ શકે છે, પણ એ બહુ રેરલી, જ્યારે એના ઓલ્ટરનેટ ક્વેશ્ચનમાં પણ આવી શકે છે. બહુ રેરલી જો પેપર બહુ ટફ આવ્યું તો એના વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. આ હું તમને એસએસના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપી દઉં છું. મેં તમને સાયન્સના પણ આપી દીધા, બરાબર. તમને બીજા કોઈ વિષયના જોઈતા હોય તો તમે મને કહેજો. મેં ગુજરાતના ઓલરેડી અહેવાલ આપી દીધો છે, ગુજરાતનો નિબંધ આપી છે, ગુજરાતના વિચાર વિસ્તાર પણ આપી દે છે. જ્યાં સુધી બોર્ડની એક્ઝામ તમારી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું તમને ડેલી અપલોડ કરતી રહીશ. તો એના માટે તમે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આગળ જોઈએ પ્રકરણ નંબર 4, ભારતનો સાંસ્કૃતિક વારસો. તો એક ગુના પ્રશ્નમાં જોઈએ તો વેદો સૌથી પ્રાચીન વેદ કયો છે. વ્યાકરણ ગ્રંથ વિશે પ્રશ્ન આવી શકે છે કે સંસ્કૃત ભાષાનો વિશ્વ પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ કયો છે અને તેના રચયિતા કોણ છે. આગળ જોઈએ મહાકાવ્ય. મહાકાવ્યમાં વિશ્વનો સૌથી મોટો મહાકાવ્ય ગ્રંથ કયો છે તો કે મહાભારત. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે પૂછે કે ઉપનિષદોમાં તો કે સત્યમેવ જયતે છે શેમાંથી લેવામાં આવ્યું છે. 2 ગુના પ્રશ્નોમાં જોઈએ તો ઋતુર્વેદ વિશે માહિતી. શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દર્શાવ્યું છે માર્કો, એ પણ પૂછાઈ શકે છે, બરાબર. સંગમ સાહિત્ય એટલે શું અને તેના વિશે નોંધ લખો. અમીર ખુશરો વિશે પરિચય આપો. વેદાંગો કઈ બાબતોનો સમાવેશ થાય છે, બરાબર. આગળ જોઈએ 3 માર્ક્સના પ્રશ્નો. ભારતના મહાકાવ્યો રામાયણ અને મહાભારત વિશે પરિચય આપો. મધ્યકાલીન સાહિત્ય વિશે નોંધ આપો. મુગલકાલીન, બરાબર, અને દ્રવિડ સાહિત્ય. 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી. નાલંદા વિદ્યાપીઠ. વારંવાર આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એટલે મોસ્ટ આઈએમપી મેં લખ્યું બી છે તમારે હાઇલાઇટ કરવા માટે. તક્ષશિલા વિદ્યાપીઠ, બરાબર. આગળ હવે જોઈશું આપણે એનું વલ્લભી વિદ્યાપીઠ છે. ઓલ્ટરનેટમાં ઓર તરીકે પ્રશ્ન આવતો હોય છે. આંક અથવા નાલંદા વિદ્યાપીઠ ઓરમાં આવતો હોય છે, બરાબર. વેદોનો પરિચય
તમને હોય છે કે 4 વેદો છે અને સવિસ્તાર સમજૂતી આપવાની છે પરીક્ષા માટે. તો યાદ રાખો, નાલંદા, તક્ષશિલા, વૈલભી આ 3માંથી એક પ્રશ્ન 4 ગુણમાં હોવાની 90% શક્યતા છે. મેં આગળ લખી દીધું છે. જોડકામાં તો કે કવિ અને તેમની કૃતિ, ખાસ કરીને ધ્યાન રાખવાનું કે કાલિદાસ છે તો અભિન્યાસ, શાંકોદય એ વિભાગ એમાં જોડકા અને ખાલી જગ્યામાં પૂછાય છે. સાતત્યમાં તો કે સાહિત્યના પ્રશ્નમાં કૃતિના નામ લખવા સાચા ખૂબ જરૂરી છે. મેં આ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપી દીધા. જ્યારે બોર્ડનું પેપર નીકળીને આવશે ને, જેને નહીં વિડીયો જોયો હોય ને એ પછી પછતાશે. એટલે જ તમને કહી દે છે કે જે બી રિલેટિવ જે બી હોય તમારે પ્રિપરેશન કરતા હોય, ફ્રેન્ડ સર્કલ્સને બધાને સેન્ડ કરી દો. આમાંથી 50-60 માર્ક્સ પેપર નીકળવાની શક્યતાઓ પૂરેપૂરી છે. હું તમને 50-60 બેઠા પ્રશ્નો એટલા માટે કહી રહી છું કે વિભાગ એનું તમારા માટે સેક્શન નથી લઈને. વિભાગ એના જો તમને જોઈતા હોય ને તો ટોટલ તમને 500 થી 600 હું MCQs આપી દઈશ, પણ તમે મને કોમેન્ટમાં જણાવશો તો હું તમને કહીશ, બાકી મને નહીં ખબર પડે. એટલા માટે કહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું જે એકવાર આપી રહી છું, એકવાર તમે નજર એના પર મારી લેજો. ચલો આગળ જોઈએ હવે. અને ખાસ કરીને પેરેન્ટ્સે પણ કદાચ વિડીયો કોઈ જોતું હોય ને તો અધૂરું જોડીને મૂકી નહીં દેવાનું. તમે તમારા જુઓ, તમારા છોકરા માટે છોકરી જે બી પ્રિપરેશન કરો તો એકવાર એને બતાવો. કદાચ એને થોડું 2% બી હેલ્પફુલ થશે તો તમારા છોકરાના 2 માર્ક્સ વધારે આવશે. બરાબર. ચલો જોઈએ 5મો પ્રશ્ન, ભારતનું વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો. 1 ગુણના પ્રશ્નમાં શૂન્યની શોધ કોણે કરી હતી? રસાયણ વિજ્ઞાનમાં રસાયણશાસ્ત્રી છે નાલંદા વિદ્યામાં. કયા બૌદ્ધ આચાર્યને ગણવામાં આવે છે? તો કે આચાર્ય નાગાર્જુને. પૂરેપૂરું લખવું પડે, નાગાર્જુન એટલું લખવાનું નહીં. બરાબર. ગ્રંથમાં તો કે બૃહદ સંહિતા કોને લખ્યો છે? બરાબર. ગણિતશાસ્ત્રના પિતા કોને તરીકે ઓળખવામાં આવે છે? લોહ સ્તંભ તો કે ક્યાં આવેલો છે? અને હજુ સુધી કાટ નહીં લાગતો તો એ મને ડિટેલમાં સમજાવ્યું, પણ પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં. તો કે વિજય સ્તંભ અથવા લોહ સ્તંભ. એમને બંધાવ્યો તો મહારાજા ચંદ્રગુપ્ત બીજાએ બંધાવ્યો હતો. 2 ગુણના પ્રશ્નમાં જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રશ્ન આવે છે, અર્થ સમજાવવાનો. ગણિતશાસ્ત્રમાં તો કે કઈ મહત્વની શોધો કરી અને એના વિશે વિસ્તૃતમાં નોંધ આપો. આગળ હવે પ્રશ્ન જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ખગોળશાસ્ત્રમાં કયા ગ્રંથની રચના કરીને તેમાં શું જણાવ્યું છે? બરાબર. 3 ગુણના પ્રશ્નમાં જોઈએ તો રસાયણ વિદ્યા વિશે ટૂંકી નોંધ આપો. વૈદિક વિદ્યા અને શસ્ત્ર ક્રિયા વિશે નોંધ પૂછી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં 3 ભાગો છે, તંત્ર, હોરા અને સંહિતા વિશે માહિતી આપો. 4 ગુણના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. ગણિતશાસ્ત્રમાં આર્યભટ્ટનું પ્રદાન કરેલું છે, સવિસ્તાર સમજાવો. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. મેં જે પૂછાશે બોક્સ બનાવું છું, મેં તમને હજી બી કીધું છે. બરાબર. પ્રાચીન ભારત વિદ્યાપીઠ ધાતુમાં વિદ્યુત પ્રદાન. બરાબર. આગળ જોઈએ હવે. પ્રાચીન ભારતનો વિજ્ઞાનનો વારસો જે છે એના માટે આદાન પ્રદાન વિસ્તાર વિશે સમજાવો. બરાબર. વાસ્તુશાસ્ત્ર એટલે શું, પ્રણેતા કોણ હતા તેના વિશે નોંધ આપો. પરીક્ષા માટે ખાસ ટિપ્સ. નામ યાદ રાખવાનું. મહર્ષિ ચરક છે એના માટે ચરક સંહિતા માટે. મહર્ષિ સુશ્રુત તો કે સુશ્રુત સંહિતા માટે. આર્યભટ્ટ તો કે આર્યભટ્ટ. નામોમાં ભૂલ કરવી નહીં. ધાતુ વિદ્યા માટે તો દિલ્હીના લોહસ્તંભનું ઉદાહરણ ધાતુ વિદ્યામાં વારંવાર પૂછાય છે અને અચૂક લખવું તમારે. સામાજિક વિજ્ઞાનમાં જવાબદારો હંમેશા છે, મુદ્દા સરળ લખવા, તેથી પૂરેપૂરા માર્ક્સ મળે છે. બરાબર. તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. હવે જોઈશું આપણે ચેપ્ટર નંબર 6 માટે. ચલો હવે જોઈએ પ્રકરણ 6 ભારતના પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. 1 ગુણના પ્રશ્નમાં તો કે અજંતાની ગુફામાંથી પ્રશ્ન આવશે કે કયા રાજ્યમાં આવેલી છે? તો આપણે જવાબ લખવાનો મહારાષ્ટ્ર, ઔરંગાબાદ જિલ્લો. બરાબર. બીજો પ્રશ્ન છે તાજમહાલ કઈ નદીના કિનારે આવે છે? જવાબ લખવાનો યમુના. ત્રીજો પ્રશ્ન બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કયા રાજાએ કરાવ્યું હતું? તો જવાબ લખવાનો રાજારાજ પ્રથમ. બરાબર. જોડકામાં મહાબલીપુરમ કયા રાજ્યમાં છે? પૂછાઈ શકે છે. હમ્પી કયા સામ્રાજ્યની રાજધાની હતી? તો જવાબ લખવાનો વિજયનગર સામ્રાજ્ય. 2 ગુણના પ્રશ્નમાં જોઈએ ઇલોરાની ગુફાઓ કયા 3 ધર્મોના સંગમમાં જોવા મળે છે? એલેમ્બરની ગુફાઓમાંથી પ્રશ્ન આવે છે, ટૂંકી નોંધ લખો. ખાસ કરીને લખી શકે છે એમાં ત્રિમૂર્તિનું શિલ્પ પર આ પ્રશ્ન પૂછાઈ શકે છે અને આ પ્રશ્ન ટ્વિસ્ટ પણ કરી શકે છે. જે એક્ઝામિનર છે પેપર કાઢવાવાળો એ બરાબર પેપર સેટર. ખજુરાહોના મંદિરો કયા શાસકે બંધાવ્યા હતા તેની મુખ્ય વિશેષતા શું છે? ફતેહપુર સિક્રી કઈ ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું? તો બુલંદ દરવાજો. કુતુબ મિનારની વિશેષતાઓ જણાવો. બરાબર. 3 ગુણના પ્રશ્નમાં જોઈશું અજંતાની ઇલોરાની ગુફાઓના ચિત્રકલા વિશે નોંધ લખો. આગળ જોઈશું કોણાર્કનું સૂર્ય મંદિર કાળા પીગળા તરીકે ઓળખાય છે તે સમજાવો. હમ્પી સ્થાપત્યની વિઠ્ઠલ મંદિર વિશે માહિતી જણાવો. ગોવાના દેવળ ચર્ચ જે છે ત્યાંનું ફેમસ એ વિશે અને સાંસ્કૃતિક મહત્ત્વ જણાવો એ પણ લખી શકે છે. બરાબર. ચલો આગળ જોઈએ 4 ગુણના મોટા પ્રશ્નો વિશે. તાજમહેલની સ્થાપત્યની કલા વિશે કે શાહજહાએ કોની યાદમાં બંધાવ્યો હતો, કેટલા સમયમાં બંધાવ્યો હતો તેની વિશેષતાઓ પણ
પ્રશ્ન પૂછી શકે છે. દિલ્હીનો લાલ કિલ્લો પૂછી શકે છે. મુખ્ય ઇમારતો દીવાને આમ દીવાને ખાસ વિશે જણાવો. અમદાવાદનો સાંસ્કૃતિક વારસોમાં પૂછાઈ શકે છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી. અમદાવાદના ચુટકલાએ જોવાજોડ સીધી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, જમા મસ્જિદ વિશે નોંધ લખો. આગળ છે બૃહદેશ્વર મંદિરની સ્થાપત્ય કલાની લાક્ષણિકતાઓ વર્ણવો. પરીક્ષા માટે ખાસ યાદ રાખો. આ પક્ષણમાંથી કદાચ હાર્ડ પેપર આવે તો તાજમહલ છે, કોણાર્કનું સૂર્ય મંદિર અથવા હમ્પી દર્શાવવાનું વારંવાર પૂછાઈ શકે છે અને તે પૂછાવતું પણ આવ્યું છે. ચિત્રો સાથે જોડાણ જોઈએ તો તેના પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે કે લાલ પથ્થર અને સ્થાપત્ય શૈલીનો ચોક્કસ લખ કરો. બરાબર. ચોકસાઈ માટે પૂછાઈ શકે છે ગુફાઓની સંખ્યા, દાખલા તરીકે જનરલમાં 29, ઇલોરામાં 34 યાદ રાખવાની, જે MCQમાં પૂછાઈ શકે છે. હવે જોઈએ પ્રકરણ નંબર 7. બરાબર. ચલો, એક ગુણના પ્રશ્નમાં આપણા વારસાનું જતન, પર્યટનનો ઉદ્યોગ, કયા ફાયદા થાય છે? જવાબમાં લખવાનું આર્થિક લાભ અને સ્થાનિક કલા કસબને પ્રોત્સાહન. વ્હાઇટ લિસ્ટ કઈ સંસ્થાને યાદી જાહેર કરી છે? જવાબ લખવાનો યુનેસ્કો. બરાબર. પ્રદૂષણમાં કયા સ્થાપત્યનો આરસપાર ઝાંખો પડી રહ્યો છે? તો કે તાજમહલ. મ્યુઝિયમમાં ભારતીય સંગ્રહાલય ક્યાં લેવ્યું છે? તો કે કોલકાતા. કલમમાં તો કે ભારતની કઈ કલમની નાગરિક મૂળભૂત ફરજો દર્શાવી છે? તો લખવાનું 51 ક અથવા આપેલું હોય ઓપ્શનમાં 51 એ. તો શું લખવાનું? 51 એ ઓપ્શન સાચો પડશે. કદાચ ઇંગ્લિશમાં લખ્યું હોય તો 51 એ લખ્યું હોય, આર્ટિકલ 51 એ તો સાચું ગણવાનું. બરાબર. 2 ગુણના પ્રશ્નોમાં જોશો તો કે વારસાનું મહત્વ શું છે અને કયા 2 મુદ્દા વિશે જણાવો. આગળ જોઈએ જંગલોનું જતન. તો કે વન્યજીવો અને જંગલોના જતન માટે આપણે શું કરવું જોઈએ એના વિશે નોંધ લખો. એ પણ પૂછી શકે છે. બરાબર. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. તો કે સ્વચ્છતા અને વારસો. પ્રવાસનની સ્વચ્છતા માટેના જાળવવા માટેના સૂચનો આપો. બરાબર. પ્રવાસ અને રોજગારી કે પર્યટન ઉદ્યોગને દેશની આર્થિક સમૃદ્ધિ બનાવે છે, સમજાવો. વારસાનું નુકસાન. તો કે વારસાને નુકસાન પહોંચાડતી માનવ પ્રવૃત્તિઓ કઈ કઈ છે? બરાબર. હવે આગળ જોઈએ 3 ગુણના પ્રશ્નો. વર્ણમાળા રહેશે આપણે. બરાબર. વિસ્તૃત પ્રશ્નો તરીકે પણ કાઉન્ટ કરીએ. તો કે વારસાના જતનમાં આપણી ભૂમિકા શું છે? એક જાગૃત નાગરિક તરીકે વારસાના જતન માટે તમારી કઈ કઈ ફરજો છે? આ પ્રશ્ન તમારો ટ્વિસ્ટ કરીને મેં લખેલો છે. એ પ્રશ્ન એક્ઝામમાં આવવાની શક્યતા છે, એટલે માટે પહેલેથી મેં ટ્વિસ્ટ કરીને લખ્યું છે. સરકારના પ્રયત્નોમાંથી પ્રશ્ન આવી શકે છે ભારત વારસાના જતન માટે સરકાર દ્વારા કયા કયા કાયદાઓ કરવામાં આવ્યા છે? મ્યુઝિયમનું મહત્વ. તો કે દેશના અમૂલ્ય વારસાના જતન માટે સંગ્રહાલય મ્યુઝિયમની ભૂમિકા સ્પષ્ટ કરો. આગળ છે પ્રાચીન સ્મારકોની જાળવણી માટે કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? બરાબર. આગળ જોઈએ હવે 4 માર્ક્સના પ્રશ્નોમાં આપણા વારસાના માટેની ફરજો. ભારતના બંધારણમાં દર્શાવેલ વારસાના જતન માટે નાગરિક ફરજો સવિસ્તાર લખો. આ 4 માર્ક્સનો પ્રશ્ન છે અને સૌથી મહત્વનો આ પ્રશ્ન છે આ ચેપ્ટરમાં. પ્રવાસના ઉદ્યોગના લાભો. તમે પ્રવાસે ગયા તો વિદેશી પ્રવાસીઓ આવી રહ્યા છો તો તેનાથી આપણા દેશને શું ફાયદો થાય છે આર્થિક સામાજિક રીતે? એ પણ પ્રશ્ન એ રીતે ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે. બરાબર. આગળ જોઈએ વારસાની જાળવણીમાં આવતી મુશ્કેલીઓ. તમે કોઈ પણ વારસો છે આપણે જાળવણી કરીશું તેમાં કઈ મુશ્કેલીઓ આવે છે તે કેવી રીતે દૂર કરી શકાય એ બધું પણ લખવાનું હશે ને એ પ્રશ્ન પણ આવી શકે છે. યુનેસ્કો અને ભારતનો વારસો. બરાબર. યુનેસ્કો ભારતના કયા કયા સ્થળો વિશ્વ વારસા તરીકે જાહેર કર્યા છે તેથી દેશને શું ફાયદો થાય છે? પરીક્ષા માટે ખાસ ટીપ યાદ રાખો. 51 ક અને પેટા વિભાગો જે કે 6, 7, 9 જે છે વારસા સાથે સંબંધિત છે તે તમારે ખાસ કરીને યાદ રાખવાનું. બરાબર. વાસ્તવિક ઉદાહરણો. તો કે તાજમહેલના સંરક્ષણ માટે લેવાયેલા. તો કે મથુરા જે રિફાઇનરી પ્રતિબંધ હતું એનું તમે ઉદાહરણ આપી શકો. જ્યારે ઉદાહરણ તમે આપશો ને ત્યારે બહુ જ સારા એવા તમને સામેવાળા એક્ઝામે જે પેપર ચેક કરનારો છે ને એ બહુ સારા એવા માર્ક્સ આપશે. બરાબર. પ્રકરણ 8 સંસ્કૃતિ સંશોધનમાંથી પ્રશ્ન આવી શકે છે. જે વસ્તુ પર માનવી આશ્રિત હોય, માનવીની જરૂરિયાતો પૂરતી હોય તેને શું કહેવાય? જવાબ તો કે સંસાધન. જમીન. તો કે પૃથ્વીના ઉપરના પાતળા પરને શું કહે છે જેમાં વનસ્પતિનો વિકાસ થાય છે? તો કે જમીન. પડખાવ જમીન. કઈ જમીન લેટરાઇટ તરીકે પણ ઓળખાય છે? બરાબર. રેગુર. કઈ જમીન રેગુર તરીકે જાણે? તો કે કાળી જમીન. સંરક્ષણ માટે જમીનનું ધોવાણ અટકાવવા માટે શું કરી શકીએ આપણે? તો કે ભૂમિ સંરક્ષણ. 2 ગુણના પ્રશ્નોમાં તો કે સંસાધનનો ઉપયોગો જણાવો. એક્ઝામ્પલ તરીકે ખોરાક તરીકે, કાચા માલ તરીકે. બરાબર. આગળ જોઈએ નવીનીકરણ અને અનવીનીકરણમાં પૂર્ણ પ્રાપ્ય અને અપૂર્ણ પ્રાપ્ય જે છે પ્રાપ્ય સંશોધનનો તફાવત આપો. બરાબર. જમીન ધોવાણનો પ્રશ્ન પૂછાઈ શકે છે. જમીન ધોવાણ એટલે શું? તેને અટકાવવાના કોઈ પણ 2 ઉપાયો જણાવો.
રાતી જમીનના લાલ રંગ શા માટે હોય છે? તો કે ફેરિક ઓક્સાઇડની હાજરીને લીધે. કાળી જમીનમાં પ્રશ્ન પૂછાય છે, કાળી જમીનને કપાસની જમીન શા માટે કહેવામાં આવે છે? બરાબર. 3 ગુણના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. સંશોધનનું આયોજન માટે સંરક્ષણ માટેની જરૂરિયાતો સમજાવો. જમીન નિર્માણ માટે પૂછાય છે કે જમીન કઈ રીતે બને છે? ટૂંકમાં વર્ણવો. કાળી જમીન માટે પ્રશ્ન આવે છે કે જમીનની લાક્ષણિકતાઓ અને તે કયા વિસ્તારમાં જોવા મળે છે તે જણાવો. બરાબર. આગળ આવી શકે છે રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે, તેની વિશેષતાઓ શું છે? બરાબર. આગળ હવે જોઈએ 4 માર્ક્સનો પ્રશ્ન. ભારતના જમીનના પ્રકારો. તો કે કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનની કેટલા પ્રકારમાં વહેંચાયેલી છે? તો કે કોઈ પણ 4 પ્રકાર વિશે તમારે લખવાનું રહેશે. કાપની જમીન, તો કે સવિસ્તર નોંધ લખવાની. તેના 2 પ્રકાર છે. કાપની જમીન તો કે ખાદર અને બાંગર વિશે સમજાવવાનું. તેના 2 પ્રકારો વિશે ખાસ કરીને. બરાબર. અને બને ને તો પોઈન્ટ કાં તો ચાર્ટ બનીને તમારે લખવાનું, જેથી તમને સારા એવા માર્ક્સ મળી શકે. બરાબર. ભૂમિ સંરક્ષણના ઉપાયમાં તો કે જમીન ધોવાણ અટકાવવા માટે ભૂમિ સંરક્ષણ માટે વિવિધ ઉપાયો સવિસ્તર ચર્ચા કરો. એક્ઝામ્પલ તરીકે પથ્થરના પાણા, વૃક્ષારોપણ, સીડીદાર ખેતી, બધું. બરાબર. પથ્થર પરીક્ષા માટે ખાસ ટીપ યાદ રાખવાની કે આ પક્ષમાંથી કાળી જમીન, કાપની જમીન ધરાવતો પ્રદેશનું 100% દર વર્ષે પૂછાય છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે. બરાબર. જમીનની રંગ, કઈ જમીનનો રંગ લાલ છે, કઈ છે કાળી, એ ખાસ અમારે યાદ રાખવાનું. ઉપાય જમીન ધોવાણ અટકાવવા માટે તમે શું લખી શકો છો? શક્ય હોય તો નાની આકૃતિ દોરવાની. બરાબર. પોઈન્ટ વાઇઝ કે તમે કેવી રીતે અટકાવશો એ બધા માટે. બરાબર. ચલો હવે આગળ જોઈએ ચેપ્ટર નંબર 9. વન અને વન્યજીવ સંસાધન. 1 ગુણના પ્રશ્નોમાં વર્ગીકરણમાંથી પ્રશ્ન આવી શકે છે કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના કેટલા પ્રકાર છે? તો કે 3. અનામત, સંરક્ષિત અને અવૈકલ્પિક. બરાબર. નવીનીકરણ એટલે શું? તો કે જંગલોનું નષ્ટ થવું. બરાબર. એને નવીનીકરણ કહેવામાં આવે છે. સ્થાન કાઝીરંગા કયા રાજ્યમાં આવ્યું છે? તો કે અસમમાં. ટાઈગર પ્રોજેક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો કે 1973માં. ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો કે સુરખાબ. ખાસ કરીને યાદ રાખવું. બરાબર. 2 ગુણના પ્રશ્નમાં વન સંરક્ષણના ઉપાયો લખવાનો આવશે. અભયારણ્ય એટલે શું? ઉદાહરણ. જૈવ આરક્ષિત ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ શું છે? બરાબર. આગળ જોઈએ લુપ્ત થતા વન્યજીવોમાં શું છે કે આરે થયા છે તો ચિત્તો, ગુલાબી, ગરદનવાળી આરે લુપ્ત થવાના આરે છે. બરાબર. એના વિશે પણ નોંધ લખવાની આવી શકે છે. નવીનીકરણની અસરો થઈ શકે છે કે જંગલોના વિનાશથી પર્યાવરણ પર કઈ અસર થાય છે? 2 અસરો વિશે જણાવો. બરાબર. આગળ જોઈએ 3 ગુણના પ્રશ્નમાં વહીવટી દ્રષ્ટિએ જંગલોના પર્યાવરણ વિશે નોંધ લખવાની છે. વન્યજીવોના વિનાશના કારણો કેની જે સંખ્યા થઈ છે. બરાબર. એમાં કન્ટિન્યુઅસ ઘટાડો થઈ રહ્યો છે. તો શેના માટે કયા પરિબળો જરૂરી છે, મતલબ કયા પરિબળો જવાબદાર છે એ લખવાનું. એનાથી તમે બચાવવા માટે શું કરી શકો છો એ પણ લખવું શકો છો જો તમને પૂછાય ને તો. બરાબર. લાલ બુક તો કે રેડ ડેટા બુક્સ વિશે નોંધ લખો. બરાબર. વન્ય સંરક્ષણ અંગેના ઉપાયો કે કયા પગલાં લેવા જોઈએ સામૂહિક વનો અને ખેતીના વનીકરણ માટે. 4 ગુણના પ્રશ્નોમાં જોઈએ તો યોજનાઓ વિશે સૌથી વધારે આમાંથી પૂછાય છે. તો કે વાઘ પરીક્ષણ યોજના, હાથી પરિયોજના આ વખતે ઇમ્પોર્ટન્ટમાં છે. તો વાઘ પરિયોજના છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વખતે. બરાબર. ગેંડા પરિયોજના. રાષ્ટ્રીય વિધાન અને અભિયાન છે વચ્ચેનો વિસ્તાર સમજાવો. જંગલોના પ્રકાર છે તો કે માલિકી, વહીવટ, વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ લખો. બરાબર. વન્યજીવના સંરક્ષણ માટેના ઉપાયો, સરકારે કયા ઉપાયો કર્યા અને કેવા પ્રયત્નો કરવા જોઈએ, બધું. પરીક્ષા માટે ખાસ ટિપ્સ આમાંથી જોઈએ તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કોબટ નેશનલ પાર્ક અને કાઝીરંગા દર્શાવવાનું વારંવાર પૂછાય છે. અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત 4 ગુણા માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું. જો જંગલોમાં પૂછાય તો એક નાનો ફ્લો ચાર્ટ બનાવવાથી તમે જવાબ પ્રભાવશાળી બની શકે છે. બરાબર. ચલો અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 10 વિશે. 1 ગુણના પ્રશ્નોમાં છે કૃષિ પ્રકાર. હેક્ટર દીઠ ઉત્પાદન થાય છે તો એ કઈ ખેતી? તો કે સઘન ખેતી. ધાન્ય પાકમાંથી વિશે ધાન્યનો રાજા કોને કહે? તો કે ઘઉં. યાદ રાખવાનું. ગોલ્ડન ફાઈબર તો કે સફેદ સોનું. તો કે કપાસ. કોફી સૌથી વધુ ક્યાં થાય છે? તો કે કર્ણાટકમાં. પીણું તો કે પ્રથમ દ્રષ્ટિએ જોઈએ છે આપણે ભારતમાં તો કે સૌથી વધુ તો શું છે? પ્રથમ કે દ્વિતીયમાં શું છે? લેટેસ્ટ ડેટા મુજબ ચીન છે પહેલાં ભારતમાં, પછી ચીનમાં સૌથી વધુ ચા બને છે. 2 ગુણના પ્રશ્નોમાં ખેતીના પ્રકારો એમાં પૂછી શકે છે. જીવન નિર્વાહન ખેતી અને સ્થળાંતરિત એટલે ઝૂમ ખેતી. અને અથવા એવું કહી શકે ઝૂમ ખેતી વિશે વિસ્તૃતમાં જણાવો તો તમને ખબર હોવી જોઈએ. જાયદા પાક એટલે શું? તેના 2 ઉદાહરણો. હરિયાળી ક્રાંતિ એટલે શું? મુખ્ય અસર જણાવો. કપાસ માટે જમીન અને આબોહવા અનુકૂળ આવે છે. કૃષિ સંશોધન માટે મુખ્ય સંસ્થાનું નામ આપો. એટલે એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. ICR અને DAROના ફૂલ ફોર્મ બતાવો. બરાબર. 3 ગુણના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે
ટેકનિકલ સુધારા, ભારતના ખેતીમાં આવેલા ટેકનિકલ સુધારા વિશે માહિતી આપો. ટ્રેક્ટર છે, પંપ છે, બિયારણ બધા વિશે. ઘઉંનો પાક છે, ઘઉં એ પંજાબનો કોઠા છે, વિધાન સમજાવો અને ઘઉં માટેની અનુકૂળતાઓ જણાવો. ચા અને કોફી માટે તો કે કેવા પ્રકારની ઢોળાવાળી જમીન જરૂરી છે અને તેના માટે કેવા તાપમાનની જરૂર પડે છે, બરાબર. કૃષિ અર્થતંત્રમાં પ્રદાન, તો કે ભારતમાં અર્થતંત્રનો સૌથી ખેતીનો જે ફાળો છે એના વિશે ચર્ચા કરો, બરાબર. સોરી આગળ જોઈએ 4 ગુણના પ્રશ્નોમાં સંસ્થાગત સુધારા, કે ભારતમાં જે થઈ રહ્યું છે આજકાલ કૃષિ ખેતી, તો એમાં વારંવાર જે સુધારા કરવામાં આવે છે એના પ્રશ્નો વિશે વિસ્તારમાં જણાવવાના પ્રશ્નો વારંવાર બોર્ડની એક્ઝામો પૂછાય છે, એટલે મેં હાઇલાઇટ કરીને પણ લખ્યું છે કે મારે બોલેલું નહીં સાંભળો પણ આમાં લખેલું વાંચો તો બી તમારા માર્ક્સ આવી શકે છે જો આ પ્રશ્નો તૈયાર કરીને જશો આ રીતે, તો બરાબર. ડાંગર, તો કે ભારતનો સૌથી મહત્વનો પાક છે એના વિશે નોંધ લખો. બરાબર, ભારતનું સૌથી મોટામાં મોટું મહત્વનો પાક વિશે નોંધ લખો, તો તમારે કયું લખવાનું, ડાંગર, એ વસ્તુ ધ્યાન રાખવાનું, બરાબર. અનુકૂળતા ઉત્પાદક રાજ્યો મહત્વની નોંધ લખવાની, બરાબર. આગળ જોઈએ ખેતીના પ્રકારો, તો કે સિંચાઈ અને આબોહવાના આધારે ખેતીના પ્રકારો સમજાવવાના, કે આદ્ર ખેતી, શુષ્ક ખેતી, સઘન તેલી, બધા, બરાબર. તેલીબિયાના પાકો, તો કે મુખ્ય તેલી પાકો કયો છે, મગફળી, તલ, એરંડા વિશે સમજાવવાના છે. પરીક્ષા માટે ખાસ ટીપ, તો કે નકશા પૂર્તિમાં શું છે, આ પાકો તમારે પૂછાઈ શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નકશા હું છેલ્લા તમને બતાવીશ કે કયા ઇમ્પોર્ટન્ટ છે, પણ આ ચેપ્ટરમાંથી આ ઇમ્પોર્ટન્ટ છે. ડાંગર ઉત્પન્ન કરતો એક પ્રદેશ તો તમે પશ્ચિમ બંગાળ બતાવો, ઘઉં ઉત્પન્ન એક પ્રદેશ તો કે પંજાબ કે હરિયાણા બતાવો, કપાસ સૌથી વધુ તો કે ગુજરાતમાં થાય છે, બરાબર. આગળ જોઈએ ચા ઉત્પાદન કરતો એક પ્રદેશ તો કે અસમ. ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તમારે ખાસ કરીને મોઢે કરી લેવાનો રહેશે, બરાબર. ટેકનિકલ સુધારણ કે ગુજવાળો ન થાય વસ્તુનું ખાસ ધ્યાન રાખો. ચલો હવે જોઈશું આપણે આગળ ચેપ્ટર નંબર 11. પ્રકરણ 11 ભારતનું જળ સંસાધન. એક ગુણના પ્રશ્નોમાં મુખ્ય સ્ત્રોતમાં પૂછાઈ શકે છે, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો કે વૃષ્ટિ અથવા આ પ્રશ્ન છે જ્યાં ખાસ કરીને એવા પ્રશ્નો પૂછાઈ શકે છે જે લોકોને કેટીઆઈ હોય એસએસમાં ફરી રિપીટ પ્રશ્ન થતો હોય તો એ લોકો માટે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. બહુહેતુક યોજના, તો કે ભાખરા નાગલની યોજના કઈ નદી પર આવેલી છે, તો કે સતલુજ. ગુજરાતની યોજના કડાના અને વણાકબોરીની યોજનાઓ કઈ નદી પર છે, તો કે મહી નદી. ગુજરાતની સૌથી મોટી નહેર કઈ યોજના છે, તો કે જવાબ આવશે ઇન્દિરા ગાંધી નહેર, રાજસ્થાન. દક્ષિણ ભારતમાં શું ઇમ્પોર્ટન્ટ છે, કે દક્ષિણ ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કોના દ્વારા થાય છે, તો કે તળાવો દ્વારા. 2 ગુણના પ્રશ્નોમાં જોઈએ તો જળ સંસાધનોના મુખ્ય પ્રકાર જણાવો, તેમાં શું આવશે, વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. ચલો આગળના પ્રશ્નો જોઈએ હવે. બહુહેતુક યોજના એટલે શું અને કોઈ પણ એના 2 ઉદ્દેશ્ય જણાવો, બરાબર. પછી આગળનો પ્રશ્ન આવશે જળતંગી. ભારતમાં જળતંગી સર્જાવાના કારણો જણાવો. ભૂમિગત જળમાં ઉપયોગ મુખ્યત્વે કયા હેતુ માટે થાય છે, ગ્રાન્ડ એડિક્ટ માટે. બાકી પ્રાચીન નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું તો કાવેરી નદી પર, તો એને ગ્રાન્ડ એડિક્ટ નહેર વિશે જણાવો. 3 ગુણના પ્રશ્નોમાં જળ વ્યવસ્થાપનમાં પૂછાઈ શકે, જળ વ્યવસ્થાની જાળવણી અને વ્યવસ્થાપન માટેના ઉદાહરણો જણાવો અથવા ઉપાયો જણાવો. વૃષ્ટિજળ સંચય માટે શું, એના મુખ્ય ઉદ્દેશો શું છે, બહુહેતુક યોજનાઓનું મહત્વ અને ફાયદાઓ, તો કે સિંચાઈનો શું ફાયદો છે, જળ વિદ્યુતનો અને પૂર નિયંત્રણ. જળ એ જીવન છે, એ મર્યાદિત સાધન છે, વિધાનની ચર્ચા કરવાનું પૂછાઈ શકે છે, બરાબર. ચલો આગળ તરીકે જોઈએ 4 ગુણના પ્રશ્નમાં ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ જે છે એ કઈ નદી પર આવેલી છે અને તેમને કયા રાજ્યોને લાભ મળે છે તેનું પુસ્તક બનીને સમજાવો. તો તમારે લખવાનું નર્મદા છે, ભાખરા બગલ છે, હીરાકુંડ છે, નાગાર્જુન સાગર, બરાબર. આગળ જોઈએ જળ સંરક્ષણ માટેના ઉપયોગો, તો કે જળ સંરક્ષણ શું છે, કેવા પગલાં લેવા જોઈએ, સવિસ્તાર સમજાવવાનું. વૃષ્ટિજળ સંચયની પદ્ધતિઓ, કે બચવા માટે માટેની આધુનિક અને પરંપરાગત પદ્ધતિઓની માહિતી આપો. છો પરીક્ષા માટે ખાસ ટિપ્સ, તો કે નકશાપૂર્તિ આમાંથી 100% આમાંથી જ પૂછાય છે, એક પૂછાઈ શકે છે. યોજના દર વર્ષે એક તો આવવાની જ છે, બરાબર. ભાખરાનગર યોજના, હીરાકુંડ યોજના, નાગાર્જુન સાગર, બરાબર. આગળ જોઈએ તો કે નર્મદા સરોવર છે, ગુજરાત નર્મદામાં આવે છે. જોડકામાં યોજના અને નદીના સાચા નામ રાખવાને કંઈક એક જોડતો પૂછાવવાનું છે અને ડેટા કયા રાજ્યની યોજનાનો લાભ મળે છે તે ખાસ કરીને ધ્યાન રાખો. આગળ જોઈએ હવે પ્રકરણ 12ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. ભારત ખનિજ અને શક્તિના સંસાધનો માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે. એક હેતુ માટે કાળું સોનું કોને કહેવામાં આવે છે, તો જવાબ આવશે ખનિજ અને પેટ્રોલિયમ. અબ્રક, બરાબર. તો કે વિશ્વમાં અબ્રક ભારતમાં કયા સ્થાને થાય છે, તો કે પ્રથમ સ્થાને આવે છે. તાંબુ માનવે સૌપ્રથમ તાંતુ કઈ ધાતુનો ઉપયોગ કર્યો, તો તાંબુ, બરાબર. સૌર ઊર્જામાં સૌથી મોટો પ્લાન્ટ ક્યાં આવેલો છે, તો કે ચારખાણા, પાટણમાં, બરાબર. બોક્સાઇટ મુખ્ય કઈ કાચું ધાતુ છે, જવાબ છે એલ્યુમિનિયમ, બરાબર.
મેં એક લાઇનર ક્વેશ્ચનમાં તો જવાબ તમને લખીને જ આપી દીધા છે, બરાબર. 2 ગુણના પ્રશ્નોમાં તો કે ખનિજની વ્યાખ્યા પૂછાઈ શકે છે. લોખંડના પ્રકારોમાં હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ, બરાબર. મેંગેનીઝના ઉપયોગો કોઈ પણ 2 માર્ક્સનો પ્રશ્ન છે તો 2 ઉપયોગ કીધું હોય તો 2 નહીં, એક એક્સ્ટ્રા 3 લખવાનું. એક ખોટું હોય તો આપણે બીજું સાચું હોય તો આપણને માર્ક્સ પૂરેપૂરા મળી છે, બરાબર. બાયોગેસ કેવી રીતે મેળવવામાં આવે છે ને તેનાથી મુખ્ય 2 ફાયદા, બરાબર. ભૂતાપીય ઉર્જા એટલે શું? ગુજરાતમાં તેના પ્રાપ્તિ સ્થાનો કયા છે? તો દાખલા તરીકે આપવાનું આપણે ઉદાહરણ તરીકે તો કે તુલસી, સાવા અને ઉનાઈ. 3 ગુણના પ્રશ્નો. પહેલું છે ખનિજ સંરક્ષણના ઉપાયો, કે શા માટે જરૂરી છે તેના ઉપાયો જણાવો. અબ્રકના ગુણધર્મો અને તેના ઉપયોગ વિશે નોંધ લખો. પવન ઉર્જા તો કે પ્રગતિ વિશે જણાવો અને ગુજરાતમાં પવન ચક્કીઓ ક્યાં આવેલી છે, બરાબર. આગળ જોઈએ ચૂનાનો પથ્થરના ઉપયોગો અને કયા રાજ્યોમાંથી મળે છે તે જણાવો, બરાબર. ચલો હવે આગળ જોઈએ 4 ગુણના પ્રશ્નો તરફ જઈએ આપણે. લોખંડના મુખ્ય પ્રકાર જણાવી પ્રાપ્તિ સ્થાનો વિશે નોંધ આપવાની, બરાબર. સૌર ઉર્જામાં શું છે ઇમ્પોર્ટન્સ, સૌર ઉર્જાની વ્યાખ્યા અને શક્યતાઓ શું છે અને ફાયદાઓ. કારણ કે સૌર ઉર્જા છે ને અત્યારે કરંટ અફેરમાં બી સૌર ઉર્જા બહુ જ ચાલી રહ્યું છે ન્યૂઝમાં, તો આવી રીતે પ્રશ્ન આવવાની શક્યતા છે, બરાબર. આગળ જોઈએ ખનિજ તેલ અને કુદરતી વાયુ છે. ખનિજ તેલના ક્ષેત્રો એટલે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ભારતના સવિસ્તાર માહિતી આપો. ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો એટલે સૌર છે, સૌર, પવન, ભરતી, ભૂતાપીનું મહત્વ સમજે. કોઈ પણ 2 વિશે વિગતો લખવાની. પરીક્ષા માટે ખાસ ટીપ તો કે નકશાપૂર્તિમાં પૂછાઈ શકે છે. આમાંથી લોખંડ ઉત્પન્ન થતું ક્ષેત્ર એવું સમજવાનું. તમારે 5 હોય ને 4 કે 5 જે આવી હોય ને તો એક ચેપ્ટર વાઇઝ એક તમને પૂછાઈ શકે, બરાબર. તો આમાંથી એક આવી શકે છે. મેંગેનીઝ ઉત્પન્ન કરતું ક્ષેત્ર કોઈ પણ ધાપ, વિદ્યુત કે મથક કે ઉર્જા પ્લાન્ટ વિશે લખવાનું. લોખંડના પ્રકાર વિશે નામ લખવામાં ખાસ કરીને ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું. ખનિજ ઊર્જામાં 2 ઉપયોગો પૂછો યાદ રાખવાનું. મેં તમને કીધું એમ જોડકામાં પૂછાય છે, બરાબર. ચલો જોઈએ આગળનું પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો. 1 ગુણના પ્રશ્નમાં ભારતની સૌત્રાવ કાપડ મિલ છે એ કયા સ્થાપાઈ હતી? તો કે મુંબઈ 1854. પૂર્વનું મોન્ચેસ્ટર તો કે પૂર્વ મોન્ચેસ્ટર કે ડેનિમ સિટી છે ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. જવાબદાર છે અમદાવાદ. ટાટા લોખંડ પોલાદમાં પૂછાઈ શકે છે કારખાનું ક્યારે શરૂ થયું? તો કે 1907. સિલિકોન વેલી તરીકે કયું શહેર જાણીતું છે? તો કે બેંગ્લોર. ખાંડ ઉદ્યોગમાં ભારત વિશ્વ ક્રમે કયા છે? તો કે પહેલું, બીજું કારણ કે પહેલું છે બ્રાઝિલ, પછી બીજું છે ભારત, બરાબર. 2 ગુણના પ્રશ્નોમાં છે ઉદ્યોગોનું મહત્વ અને અર્થતંત્રનું મહત્વ, બરાબર. એલ્યુમિનિયમ ગાર્ડન માટે મુખ્ય 2 કેન્દ્રો જણાવો. ચલો આગળ જોઈએ. રસાયણ ઉદ્યોગમાં પૂછાઈ શકે છે કે મુખ્ય કેન્દ્રો કયા આવેલા છે? તો કે અંકલેશ્વર અને વડોદરા. કાગળ ઉદ્યોગ માટે કાચા માલનો ઉપયોગ શી રીતે થાય છે અને ક્યાંથી ઉપયોગ થાય છે, બરાબર. પર્યાવરણ અતિક્રમણમાં એટલે શું એ વ્યાખ્યા પૂછાઈ શકે છે, બરાબર. એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન. 3 ગુણના પ્રશ્નમાં જો સૂત્રાંક કાપડ માટે કયા પરિબળો જવાબદાર છે? ભારતમાં કયા રાજ્યોમાં સૌથી વધુ કેન્દ્રિત થયેલા છે? લોખંડ અને પોલાદ ઉદ્યોગો માટે પૂછાઈ શકે છે આધુનિક ઉદ્યોગ વિકાસની ધરી શા માટે કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન ઉદ્યોગ માટે પૂછાઈ શકે છે ભારતના ઉદ્યોગો અને ઇલેક્ટ્રોન વિકાસના મુખ્ય કેન્દ્રો વિશે જણાવો. પ્રદૂષણના પ્રકારો વિશે પૂછે છે કે ઔદ્યોગિક પ્રદૂષણના મુખ્ય 4 પ્રકારો જણાવો અને હવા પ્રદૂષણ વિશે નોંધ લખો, બરાબર. આગળ જોઈએ હવે 4 માર્ક્સના પ્રશ્નો. સુતરાઉ કાપડ ઉદ્યોગ વર્તમાન સ્થિતિ, સમસ્યાઓ, નિકાસનો સવિસ્તાર નોંધ લખો. લોખંડ અને પોલાદ ઉદ્યોગ. ભારતમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગો વિશે જમશેદપુર, ભિલાઈ, ચાક અને રાઉરકેલા વિશે સવિસ્તાર માહિતી આપો, બરાબર. પર્યાવરણ પ્રદૂષણ અટકાવવાનો પદ્ધતિ. ઉદ્યોગોને કારણે પ્રદૂષણ પર્યાવરણ થાય છે એના માટે સવિસ્તાર જણાવો, બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. શણ ઉદ્યોગનું કેન્દ્રીકરણ ક્યાં થયા છે અને તેની સમસ્યાઓ જણાવો, બરાબર. નકશામાં શું ઇમ્પોર્ટન્ટ છે? તો સુતરાઉ કાપડનું એક કેન્દ્ર જે મુંબઈ કાં તો અમદાવાદ તમે દોરી શકો છો. લોખંડ પોલાદનું કેન્દ્રમાં જમશેદપુર કે ભિલાઈ તમે દોરી શકો છો, બરાબર. સોફ્ટવેર એનર્જી પાર્ક માટે બેંગ્લોરનું ગાંધીનગર છે. લોખંડ પોલાદના કેન્દ્રો તો કે કયા રાજ્યમાં છે? ખાસ રાખવાનું ભિલાઈ અને છત્તીસગઢ, બરાબર. પર્યાવરણ લગતા પ્રદૂષણમાં વર્તમાન સમસ્યાનું ઉદાહરણ તમે આપી શકો છો. ચલો હવે જોઈએ આગળનું ચેપ્ટર. પ્રકરણ 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વેપાર. ભારતમાં રેલવેની દ્રષ્ટિએ કયું વિશ્વમાં કયું સ્થાન છે? તો કે 4થું. રાજકીય ધોરીમાર્ગમાં સૌથી લાંબો તો કે NH-44 શ્રીનગરથી કન્યાકુમારી, બરાબર. પાઇપલાઇન તો કે હજીરા વિજયપુર જગદીશપુર HVJ, બરાબર. પાઇપલાઇન સામે છે તો કે કુદરતી વાયુનું લાંબુ સૌથી વહન કરે છે. સુવર્ણ ચતુર્ભુજ એટલે 4 નગરોને સુવર્ણભુજ તરીકે જોડમાર્ગ જોડે છે તો કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. બંદર તો કે કયા બંદરને અરબી સમુદ્રની રાણી કહેવામાં આવે છે? તો કે કોચી, બરાબર.
આગળ જોઈએ 2 ગુણના પ્રશ્નો. મહત્વનું કે પરિવહન સમજાવો. રેલવેના પ્રકારો કયા છે? તો કે 3 પ્રકારો છે. રજ્જુ માર્ગમાં ઉપયોગ કયા છે? શા માટે કરવામાં આવે છે? વેપાર તુલામાં હકારાત્મક અને નકારાત્મક વેપાર તુલા વિશે સમજાવો. પાઇપલાઇન પરિવહન દ્વારા પદાર્થોનું પરિવહન સરળતાથી કરી શકાય છે. 3 ગુણના પ્રશ્નમાં ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો વિશે ટૂંક નોંધ લખો અને તેનું સંચાલન કોણ કરે છે. અને એવું પણ પૂછાઈ શકે છે સૌથી મોટો લાંબો ધોરીમાર્ગ કયો છે? બરાબર. આંતરરાષ્ટ્રીય વેપારમાં પૂછાઈ શકે છે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું અને ભારતની મુખ્ય આયાત અને નિકાસની વસ્તુઓ કઈ છે તેના વિશે જણાવો. સંદેશા વ્યવહારના સાધનો તો કે ઇન્ટરનેટ, ઉપગ્રહ એ બધા વિશે નોંધ લખો. ચલો આગળ જોઈએ. હવે જળમાર્ગોમાં ભારતના આંતરિક જળમાર્ગો વિશે નોંધ લખો કે ગંગા છે, બ્રહ્મપુત્ર નદીના જળમાર્ગ. 4 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે. ભારતના રેલવે છે એની વિશેષતાઓ અને એની આધુનિકરણ વિશે શું કરી શકાય આપણે જે વિશે સવિસ્તાર સમજાવો. ભારતના મુખ્ય બંદરો કયા છે? તો કંડલા, મુંબઈ, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ વિશે માહિતી જણાવવાનું. જે પશ્ચિમમાં પૂછ્યું તો પશ્ચિમમાં વાળા લખવાના અને પૂર્વવાળા લખવાના. સડકોનું વર્ગીકરણ કરવાનું, જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ અને ગ્રામીણ માર્ગ સવિસ્તાર સમજાવો. હવાઈ પરિવહનમાં શું છે? તો કે એર ઇન્ડિયા અને ખાનગી એરલાઇન્સ વિશે વિગતવાર લખો. બરાબર. પરીક્ષા માટે ખાસ ટિપ્સમાં યાદ રાખવાનું. એક મુખ્ય અંતર છે કંડલા કાં તો મુંબઈ લખી જ દેવાનું. બરાબર. પૂછાય તો આંખ મીચીને લખી દેવાનું. એક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તો કે અમદાવાદનું સરદાર એસ પટેલ. અને રેલવે માર્ગ તો કે મુંબઈથી ચેન્નઈ. બંદરોનું નામ તો કયા રાજ્યમાં? તે ખાસ ત્યાંનો દાખલા તરીકે પારાદીપ છે ઓડિશામાં આવેલું છે. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે 1 માર્ક્સ ક્વેશ્ચનમાં. NHI અને ઇસરો જેવા ટૂંકા નામ પણ પૂછાઈ શકે છે, જે પૂછવાનું ચાલુ થયું છે છેલ્લા 2 વર્ષથી. બરાબર. હવે જોઈશું ચેપ્ટર નંબર 15માં આર્થિક વિકાસ વિશે. બરાબર. 1 ગુણના પ્રશ્નોમાં જોઈએ તો પહેલું માથાદીઠ આવકની શું પૂછાઈ શકે છે? તો કે વ્યાખ્યા પૂછાઈ શકે છે. બરાબર. એની ડેફિનેશન પૂછાઈ શકે છે. માથાદીઠ આવક વિશે નોંધ આપો. વિકાસશીલ દેશમાં 2000 અહેવાલની 4ની મુજબ આવક ગણતરીઓ છે કાં દેશો વિકાસશીલ દેશો કયો ગણાય? તો કે જવાબ છે $735 ઓછી. બજાર પદ્ધતિ વિશે પૂછી શકે છે. મૂડીવાદી પદ્ધતિ તરીકે કોણ કરવામાં આવે છે? તો કે એનું બીજું નામ તો કે બજાર પદ્ધતિ. મિશ્ર અર્થતંત્ર ક્યાં જોવા મળે છે? તો કે ભારત અને ફ્રાન્સમાં. મુખ્ય ધ્યેય શું છે? સમાજવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયનું મુખ્ય કેન્દ્ર શું હોય છે? તો કે સમાજનું કલ્યાણ. 2 ગુણના પ્રશ્નમાં પૂછાઈ શકે છે આર્થિક વિકાસની વ્યાખ્યા, ઉત્પાદનના સાધનો અને 4 સાધનોનું નામ આપો. બરાબર. આગળ જોઈએ. હવે એમાં લખવાનું જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. વિકાસશીલ અર્થતંત્રને દ્વિમુખી અર્થતંત્ર કેમ કહેવામાં આવે છે અથવા એટલે શું એના વિશે પણ પૂછી શકે છે. માનવ અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. સાધનોની મર્યાદિતો વિશે સમજાવો. 3 ગુણમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એમાં લખી શકો છો નીચે. માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ પર અવલંબન. બરાબર. બજાર પદ્ધતિના લાભો અને ગેરલાભો. 3 લાભ લખો, 3 ગેરલાભ લખો. બરાબર. ઇક્વલ લખીને અને બને તો એ વસ્તુ એક બાજુ લાભો લખવાના અને એક બાજુ ગેરલાભો લખવાના. બરાબર. ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવામાં આવે છે, કઈ વસ્તુ ધ્યાન રાખવામાં આવે છે? સમાજવાદી પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓ. બરાબર. હવે જોઈશું આપણે 4 માર્ક્સના પ્રશ્નો. બજાર પદ્ધતિ, સમાજ પદ્ધતિનો તફાવત. આ માટે મુદ્દાસર જણાવે છે. ઉત્પાદનના સાધનો કઈ છે? જમીન, મૂડી, શ્રમ, નિયોજન વિશે સવિસ્તાર માહિતી. મિશ્ર અર્થતંત્ર એટલે શું અને તેના પર સવિસ્તાર ચર્ચા કરવાની. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે સમજાવવાનું. પરીક્ષા માટે ખાસ ટીપ છે તો કે આમાંથી વૃદ્ધિ, વિકાસ, બજાર અથવા સમાજવાદી પૂછાવાની ખૂબ શક્યતા છે. મેં તમને હાઇલાઇટ કરીને આપી દીધું છે. બરાબર. આ વચ્ચેવાળું છે હું ભૂસી નાખું છું 1 મિનિટ મારાથી. બસ હવે ક્લિયર વંચાશે તમને. ઓકે. ચલો હવે આગળનું જોઈએ આપણે. હવે તો કે વ્યાખ્યા, માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક બરાબર મોડે કરવાની. તમારે બરાબર પોઈન્ટ્સ યાદ રાખવાની. અર્થશાસ્ત્રમાં જવાબમાં જો મુદ્દાઓ સબ હેડિંગ આન્સર તો તમારે તપાસના છે એના પર સારી છાપ પડશે. બરાબર. હવે આપણે વાત જોઈશું ચેપ્ટર નંબર 16 વિશે. હવે પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વિશ્વીકરણના 1 ગુણના પ્રશ્નમાં આવશે. વર્ષમાં ભારતમાં આર્થિક સુધારાનો અમલ કયા વર્ષથી થયો છે? તો કે 1991. WTOમાંથી પ્રશ્ન આવ્યો છે કે વિશ્વ વ્યાપાર સંગઠનમાંથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન મુખ્ય મથક ક્યાં આવ્યું છે? તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. વિશ્વ પર્યાવરણ દિવસ તો કે 5 જૂન. ખાનગીકરણ તો કે સાહસોની માલિકી શોધી સોંપવી એટલે શું? તો કે એને ખાનગીકરણ કહેવાય. તારીખ તો કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? જાન્યુઆરી 1995. હવે જે 2 ગુણના પ્રશ્ન એમાં પહેલું આર્થિક ઉદારીકરણનો અર્થ આપો. બીજું છે વૈશ્વિકરણ એટલે શું?
ત્રીજું છે ટકાઉ વિકાસ એટલે શું, સુપોષિત વિકાસ અને ટકાઉ વિકાસની વ્યાખ્યા. WTOના ઉદ્દેશ એટલે વિશ્વ વ્યાપાર સંગઠન. કોઈ પણ દેશો જણાવો. પર્યાવરણની સુરક્ષા માટે પૃથ્વી પરિષદ ક્યારે યોજાઈ હતી? બરાબર, જવાબ આવશે 1972 સ્ટોકહોમમાં. ત્રણ પ્રશ્નો. ખાનગી માર્ગો કઈ રીતે થઈ શકે છે? બે મુખ્ય માર્ગો જણાવો. ઉદારીકરણના લાભો અને ગેરલાભોમાં ઉદારીકરણથી થતા કોઈ પણ 3 લાભ કાં તો 3 મર્યાદાઓ બંને તમને પૂછાઈ શકે છે. વૈશ્વિકરણની અસરમાં ભારતીય અર્થતંત્ર પર થયેલી જે બી અસરો છે, નેગેટિવ અસરો, એ વિશે ચર્ચા કરો. અને પોઝિટિવ અસર પણ ચર્ચા કરો. એવું પણ આવી શકે છે. માંથી બે રીતના પ્રશ્ન બની શકે છે. ટકાઉ વિકાસની વ્યૂહરચના. ભવિષ્યની પેઢી માટે સંસાધનોને કઈ પગલાં જાળવી રાખવા જોઈએ? કઈ સંસાધનોને જાળવી કરવી જોઈએ? બરાબર. આગળ જોઈએ પ્રશ્ન 4 ગુણના પ્રશ્ન. વિશ્વ વ્યાપાર સંગઠન WTO સવિસ્તાર માહિતી આપો. એમાં સ્થાપના, મુખ્ય પદક, ઉદ્દેશો અને કાર્ય વિશે. બરાબર. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. તેમને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલ વિવિધ પગલાઓ પર સવિસ્તાર જણાવવાની છે. ખાનગીકરણ એટલે શું ને તેના લાભો ગેરલાભોની ચર્ચા કરવાની છે. વૈશ્વિકરણના લાભ અને ગેરલાભ, વૈશ્વિકરણના ફાયદા અને તેનાથી થયેલી સમસ્યાઓ જેમ કે ગરીબી, બેરોજગારી વગેરે વિશે નમ્રતા લખવાની છે. પરીક્ષા માટે ખાસ ટિપ્સ યાદ રાખવાની છે. WTOનું વર્ષ 1955, આર્થિક સુધારાનો વર્ષ 1951 વારંવાર પૂછાય છે. સો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પછી તમારે ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ ટકાઉ વિકાસ. આ પર્યાવરણ સાથે જોડાયેલા છે, તેથી તેને 3-4 પ્રશ્ન પૂછાઈ શકે છે. સ્પષ્ટ ભારતને યાદ રાખવાનું કે ઉદારીકરણ છે, ખાનગીકરણ છે, વૈશ્વિકરણ, આ ત્રણેય વચ્ચેનો તફાવત સમજી લેવાની. વચ્ચે વાક્ય લખતી વખતે એમાં કોઈ પણ ભૂલ કરવી નહીં. ખાસ કરીને આ વસ્તુ કે જવાબ વાંચવો હશે ને તમારો વર્ડ ખોટો હશે તો તમારો જવાબ પણ ખોટો પડશે. આગળ જોઈએ 17મું ચેપ્ટર. આર્થિક સમસ્યાઓ અને પડકારો. ગરીબી અને બેરોજગારી. 1 ગુણના પ્રશ્નમાં જઈશું તો ગરીબી રેખાનો ખ્યાલ સૌથી પહેલાં ખ્યાલ કોને આપ્યો? ડૉક્ટર બીરે ઓરે. બરાબર. BPLનું પૂરું નામ શું છે? તો બિલો પોવર્ટી લાઇન અથવા ગરીબ નીચે જીવતા લોકો. બરાબર. બેરોજગારી માટે વાત કરીએ તો ભારતમાં બેરોજગારી આંકડા કોણ જાહેર કરે છે? તો કે NSSO અને શ્રમ રોજગાર મંત્રાલય. યોજનામાં પૂછાઈ શકે છે મજૂરી કરનારને કામનો હક આપવામાં આવ્યો છે. તો કયા કામનો? તો કે મનરેગામાં આવે છે. અન્ય સુરક્ષા માટે પૂછી શકે કે કયા કાયદા હેઠળ ગરીબોને વ્યાજબી ભાવે અનાજ આપવામાં આવે છે? તો કે માંગ અન્નપૂર્ણા યોજના અથવા NFSA. બરાબર. આગળ જોઈએ 2 ગુણના પ્રશ્નો. નિરપેક્ષ ગરીબી એટલે શું? સાપેક્ષ ગરીબીનું ઉદાહરણ આપી અને અથવા એની વ્યાખ્યા આપીને ઉદાહરણ સહિત સમજાવો. એ પણ પૂછી શકે છે. બેરોજગારની વ્યાખ્યામાં બેરોજગાર કોને કહેવાય છે? ગરીબનું વિશ્વ એટલે ગરીબીને જન્મ આપે છે, સમજાવો. શ્રમ શક્તિનું વિભાજન. શ્રમ શક્તિ આયોજન દ્વારા બેરોજગારી કેવી રીતે ઘટાડી શકાય છે? 3 ગુણના પ્રશ્નોમાં છે ગરીબીના કારણો. ભારતમાં ગરીબી ઉત્પન્ન થવા માટે કોઈ પણ 4 કારણો જણાવો. બેરોજગારીના પ્રકારોમાં મોસમી ગરીબી અને પ્રચ્છન્ન ગરીબી વચ્ચેનો તફાવત સમજાવો. ગરીબી નિવારણની વ્યૂહરચના માટે સરકારે ગરીબી ઘટાડવા માટે કયા સ્તંભો પર ધ્યાન આપ્યું છે? એ જોવાનું છે. આગળ છે શિક્ષિત બેરોજગારી. ભારતમાં જે શિક્ષિત બેરોજગારી છે થવાના કારણો જણાવો. બરાબર. હવે જોઈએ 4 ગુણના પ્રશ્નો. ગરીબી ઘટાડવા માટે ગરીબી નિર્મૂલન માટે સરકારે લીધેલા જે વિવિધ પગલાઓ છે એના વિશે ચર્ચા કરો. આ પ્રશ્નો વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. આગળ જોઈએ મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. તો બેરોજગારી ઘટાડવામાં તે કઈ રીતે મદદરૂપ થાય છે તે સમજાવો. બેરોજગારી ઘટાડવાના ઉપાયો. પ્રધાનમંત્રી કૃષિ યોજના. બરાબર. એના પર શું છે? તો કે સિંચાઈ જે ફસલ વીમા યોજના છે વગેરે વિશે નોંધ લખવાની. વિશ્વ શ્રમ બજાર. બરાબર. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ આપી તેને સમજાવવાનું, તેના લાભો ગેરલાભો જણાવવાના છે. બરાબર. હવે એને માટે ટિપ્સ જોઈ લે આ ચેપ્ટર માટે. તો કે તમારી યોજનાનું નામ યાદ રાખવાનું છે. મનરેગા છે, મુદ્રા બોઈંગ યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાનો ઉદ્દેશો ખાસ તમારે યાદ રાખવાનો. બરાબર. એ તમને પૂછાઈ શકે છે. ડેટા. રીતે ગરીબી અને બેરોજગારીનો સવિસ્તાર પ્રશ્ન પૂછાય તો તે મુજબ ભારતમાં ટકાવીના આંકડા લગભગ 2011-12 મુજબ 21.9% લખવાથી સારા માર્ક્સ મળશે. બેરોજગારીના પ્રકારોમાં તમારે ધ્યાન રાખવાનું. છુપી બેરોજગારી અને મોસમી બેરોજગારી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળશે. જે ટૂંકી દરમાં તમને પૂછાઈ શકે છે. બરાબર. અલગ રીતે ટ્વિસ્ટ કરીને પણ. હવે જોઈએ છે આગળનું ચેપ્ટર છે પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. 1 ગુણના પ્રશ્નમાં ભાવ નિયંત્રણ કરવા માટે સરકારે કયા ભાવ પર ચીજ વસ્તુ પૂરી પાડે છે? તો કે વ્યાજબી ભાવની દુકાનો.
ગ્રાહક અધિકાર દિવસ, વિશ્વ ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવાય છે? તો કે 15 માર્ચે. ભારતીય ગ્રાહક દિવસ, તો કે ભારતીય રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવાય છે 24 ડિસેમ્બર. ISO માર્ક પર કયા લગાવવામાં આવે છે ઉદ્યોગ માર્ક પર? તો કે ICI ને BIS માર્ક. એક માર્ક તો કે તેના પર લોગો લાગે છે? તો કે એક માર્ક પર. બરાબર, ખેતી આધારિત જે બી હોય એના પર એક માર્ક લોગો લાગે છે. બરાબર, ચલો હવે આગળનો જોઈએ આપણે 2 ગુણના પ્રશ્નો. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે, સમજાવો. ગ્રાહક કોને કહેવાય છે? ગ્રાહકની વ્યાખ્યા. ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય છે? કોઈ પણ 2 રીતે સમજાવો. ISO ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન સંસ્થાનું શું કામ છે? બ્લેક માર્કેટિંગ એટલે કાળું બજાર એ સંગ્રહખોરી ભાવ વધારા માટે કેવી રીતે જવાબદાર છે? 3 નંબરના પ્રશ્નોમાં ભાવ વધારાના કારણો કે કોઈ પણ 3 કારણો વિશે તમારે ચર્ચા કરી. કારણ લખવાનું, નીચે થોડું ડિસ્ક્રિપ્શન એનું લખી દેવાનું. બરાબર. ગ્રાહકોની ફરજો. વસ્તુ ખરીદતી વખતે ગ્રાહકે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? ગ્રાહક અદાલતો. ગ્રાહકની સુરક્ષા માટે 30 સ્તરીય અર્ધન્યાયી અદાલતો જેવી કે જિલ્લો, રાજ્ય, રાષ્ટ્ર વચ્ચે ટૂંકમાં નોંધ લખાય છે. ભાવ નિયંત્રણના ઉપયોગો, તો એ ભાવ વધારો રોકવા માટે નાણાકીય અને રાજકીય પગલાઓ જરૂરી છે, એને જણાવો. બરાબર. 4 ગુણના પ્રશ્નોમાં ગ્રાહકના અધિકારો. 1986 મુજબ ગ્રાહકને 6 અધિકારો મળેલા છે, તેના વિશે નોંધાવો. મોસ્ટ IMP પ્રશ્ન છે. બરાબર, તો ઉપર IMP પણ આપણે કહી શકીએ છીએ. બરાબર. ભાવ વધારાના કારણો ડિટેલમાં સમજાવવાના. ગ્રાહક જાગૃતિ એટલે શું? ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. ગુણવત્તાવાળા માનક ચિહ્નો છે એ બધાના ફૂલ નામ યાદ રાખવાના અને એની શેના માટે ક્યાં લાગે છે એ પણ તમારે યાદ રાખવાનું. બરાબર, ચલો હવે જોઈએ પરીક્ષા લક્ષીના મને ટિપ્સ. 15 માર્ચ અને 24 ડિસેમ્બર વચ્ચે ગૂંચવણો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. લોગો તમારે યાદ રાખવાનું. હોલમાં ક્યાં લાગે છે? 1 માર્ક. ISI ઇલેક્ટ્રિક વસ્તુ પર હોય છે જેવા જોડકામાં ખાસ કરીને પૂછાય છે. અધિકારો વિશે વાત કરીએ તો ગ્રાહકોનો અધિકાર લગતો હેડિંગ આપીને આપણે વર્ણન કરવાનું હંમેશા. ચલો હવે આગળનું ચેપ્ટર જોઈએ આપણે. માનવ વિકાસ. બરાબર, પહેલું જોઈએ 1 માર્ક્સના પ્રશ્નોમાં જોઈએ HDI. HDI એટલે માનવ વિકાસાંકનો ખ્યાલ કોને આપ્યો? તો કે ભારતના મૂળ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન. પ્રથમ સ્થાન કોણ છે? તો કે માનવ વિકાસ અહેવાલ મુજબ 2015માં મુજબ વિશ્વમાં કયો દેશ પ્રથમ હતો? તો જવાબ નોર્વે. ભારતનો ક્રમ 2015 મુજબ માનવ વિકાસ આંકમાં 130મો હતો. જાતિ પ્રમાણ. 10,000 વર્ષે પૂર્વ સ્ત્રીઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? જાતિ પ્રમાણ અથવા લિંગ પ્રમાણ. અભયમ. ગુજરાત સરકારની મહિલા સુરક્ષા માટે હેલ્પલાઇનનો નંબર કયો છે? તો કે 181 અભયમ મહિલા હેલ્પલાઇન. આગળ છે 2 માર્ક્સના પ્રશ્નો. માનવ વિકાસ એટલે શું? HDI અને આયામો. 3 આયામો વિશે સમજાવવાનું છે. મહિલા સશક્તિકરણ એટલે શું? જાતિગત અમાનતા એટલે સ્ત્રી અને પુરુષો વચ્ચે કઈ અસમાનતા જોવા મળે છે? સ્વાસ્થ્ય. માનવ વિકાસ માટે સ્વાસ્થ્ય કેમ જરૂરી છે? 3 ગુણના પ્રશ્નોમાં મહિલા સશક્તિકરણના પડકારો કયા છે એના વિશે લખવાનું છે. માનવ વિકાસ સામે જે પડકારો છે એ લખવાનું છે. એટલે સ્વાસ્થ્ય, લિંગભેદ, મહિલા સશક્તિકરણ વગેરે ટૂંકમાં નોંધ આપવાની છે. હવે જે મહિલા ગુજરાત સરકારની મહિલાઓની કલ્યાણ યોજનાઓ કઈ છે? એક્ઝામ્પલ તરીકે આપણે તો વિદ્યાલક્ષ્મી બોર્ડ, સરસ્વતી સાધના યોજના, એ બધી વસ્તુ વિશે ડિટેલમાં લખવાનું છે. શાળાકીય વર્ષો. HDIની ગણતરીમાં અપેક્ષિત શાળાકીય વર્ષો જે છે અને સરેરાશ શાળાકીય વર્ષો વિશે સમજાવો. 4 ગુણના પ્રશ્નમાં માણસથી વિકાસી HDI માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દર વર્ષે ઓલમોસ્ટ પૂછાય છે. એના વિશેમાં ભારતમાં મહિલાઓ સાથે જે ભેદભાવ થઈ રહ્યો છે એના વિશે સવિસ્તર નોંધ જણાવો. મહિલા સમાનતા માટે સરકારી પ્રયાસો જે થઈ રહ્યા છે, પગલાં લેવામાં આવે છે એના વિશે પણ નોંધ જણાવો. માનવ વિકાસ અને અર્થતંત્ર. માનવ વિકાસનું અર્થતંત્ર વિકાસનું સાધ્ય છે વિધાન સમજાવો. આગળ જોઈએ એના માટે પરીક્ષા માટે ખાસ ટિપ્સ. આંકડાકીય માહિતી યાદ રાખવાની. HDI છે 130 કે નોર્વેનો પ્રથમ છે. બરાબર, ભારતનો 130. યોજનાઓનું નામ યાદ રાખવાના. ચિરંજીવી યોજના, મમતા યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના કયા હિસ્સે લાગે છે અને એનું ખાસ ધ્યાન રાખવું. લિંગ પ્રમાણમાં યાદ રાખવું. હરિયાણા, પંજાબ જેઓમાં સ્ત્રી પુરુષ પ્રમાણની સમસ્યા વિશે તમે ઉદાહરણ આપી શકો છો. બરાબર, આગળ જોઈએ હવે 20મા ચેપ્ટરનું. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. પહેલો પ્રશ્ન છે લઘુમતી. ભારતના લઘુમતી શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે? તો કે ના. અસ્પૃશ્યતા. બંધારણ કઈ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો કે 17 કલમ. આતંકવાદ કેવી સમસ્યા છે? તો કે વૈશ્વિક સમસ્યા. નક્સલવાદ છે એ સૌપ્રથમ રાજ્યમાં ક્યાં થયું હતું? તો કે પશ્ચિમ બંગાળ નક્સલબારી વિસ્તારમાં. બરાબર, બંધારણની કઈ કલમ મુજબ અનુસૂચિત જાતિઓ નક્કી કરવામાં આવે છે? તો કે 341. વૈકુંઠના પ્રશ્નમાં જો સાંપ્રદાયિકતા એટલે શું અને દેશને કેમ હાનિકારક છે? બરાબર, આગળ જોઈએ હવે.
આતંકવાદી અને બળવાખોરી. આતંકવાદની બળવાખોરી વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. નક્સલવાદી એટલે નક્સલવાદી આંદોલન વિશે ટૂંકમાં માહિતી આપો. લઘુમતીના અધિકારો તો કે શિક્ષણ અને સંસ્કૃતિના જતન માટે અધિકારો મળેલા છે. અનુસૂચિત જાતિ જનજાતિના કલ્યાણ માટે બંધારણમાં કઈ સામાન્ય જોગવાઈઓ છે? બરાબર. 3 ગુણના પ્રશ્નમાં જોઈએ સાંપ્રદાયિકતા દૂર કરવા માટે કયા પગલાં લઈ શકે છે? તો કે શિક્ષણ, મીડિયા અને સામાજિક પ્રયાસો. આતંકવાદની સામાન્ય અસરનો કાર સમાજ પર પડે છે તો કેવી નકારાત્મક અસર થાય છે? બંધારણની જોગવાઈ કલમ છે 25, તો એમની વિશે ટૂંકમાં નોંધવા. બળવાખોરી છે એ ઉત્તર પૂર્વ રાજ્યોમાં જોવા મળતી બળવાખોરી છે. દાખલા તરીકે ઉલ્ફા, NSCN વિશે માહિતી આપો. 4 ગુણના પ્રશ્નમાં જોઈએ આતંકવાદની આર્થિક સામાજિક અસરો બતાવો. આતંકવાદની આર્થિક અસરો અને સામાજિક અસરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર. દર વર્ષે ઓલમોસ્ટ પૂછાય છે. ટ્વિસ્ટ કરીને પણ આવે છે. ઇમ્પોર્ટન્ટ છે. સાંપ્રદાયિકતા એટલે શું તેને દૂર કરવાની સવિસ્તર ચર્ચા કરો. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જ્ઞાતિઓના હિતોના રક્ષણ માટે કઈ જોગવાઈઓ છે? તો લખવાનું 15, 17, 46 વગેરે તમે લખવાનું. ઉત્તર પૂર્વમાં બળવાખોરી ચાલે છે એટલે આસામ, નાગાલેન્ડ, મણિપુર જેવા રાજ્યોમાં સક્રિય બળવાખોર સંગઠનો વિશે પ્રવૃત્તિ વિશે નોંધ લો. આ ક્વેશ્ચન છે, આ ટોપિકનું નામ છે. બરાબર. પરીક્ષા માટે ખાસ ટિપ્સ આપશે. કલમો યાદ રાખવાની કે ભેદભાવ નિષેધ, 17 અપૃષ્ટ નાબૂદી, 25 ધાર્મિક સ્વતંત્રતા વારંવાર પૂછે છે. સ્પષ્ટતા રાખવાની. આતંક છે વૈશ્વિક છે અને બળવાખોરી છે સ્થાનિક અથવા પ્રાદેશિક છે. તફાવત પૂછે તો તમે ચોકસાઈ રાખવાની. અને પોઈન્ટ્સમાં સામાજિક સમસ્યાઓ છે હંમેશા પોઈન્ટમાં ઉદાહરણ આપીને જેમાં લખશો તો જવાબ સારું લાગશે. બરાબર. ચલો જોઈએ છેલ્લું ચેપ્ટર સામાજિક પરિવર્તન. બરાબર. બાળ અધિકારો. UN દ્વારા બાળ અધિકારોની ઘોષણા કરી હતી તો કે 20 નવેમ્બર 1989. ઓકે. RTI મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર 2009માં આવ્યો છે અને 6 થી 14 વર્ષ માટે. વૃદ્ધો માટે સૌથી વૃદ્ધોની સંખ્યા કયા દેશમાં વધુ છે? તો કે ચીનમાં. હેલ્પલાઇન નંબર કયો છે? ચાઇલ્ડ હેલ્પલાઇન તો કે 1098. ભ્રષ્ટાચાર કઈ કેન્દ્રીય સંસ્થા છે? તો કે કેન્દ્રીય લાંચવંત વિરોધ બ્યુરો ACB. ઓકે. આગળ વાત કરીએ 2 ગુણના પ્રશ્નોમાં. સામાજિક પરિવર્તન વિશે બાળમજૂરીના મુખ્ય કાર્યો, ભ્રષ્ટાચારની વ્યાખ્યા, વૃદ્ધોની મુખ્ય સમસ્યાઓ કઈ સામનો કરવો પડે છે, માહિતી અધિકાર RTIનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? 3 ગુણના પ્રશ્નમાં જોઈએ તો જાહેર કરાયેલા કોઈપણ 6 બાળ અધિકારો વિશે જણાવો. મફત અને ફરજિયાત યોજના છે એમાં કાયદાની મુખ્ય જોગવાઈ વિશે જણાવો. ભ્રષ્ટાચારની અસરો અર્થતંત્ર અને સમાજ પર અડધી નેગેટિવ અસરો જણાવો. વૃદ્ધોનું જતન, રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કયા પગલાં લીધા છે એ જણાવો. 4 ગુણના પ્રશ્નમાં જોઈએ તો બાળમજૂરીના શોષણ માટે તેને અટકાવવા માટે કાયદાકીય ઉપાયો સવિસ્તર જણાવો. ભ્રષ્ટાચારી નાબૂદીમાં રોકવા માટે સરકાર અને જનતાએ કેવા પ્રયત્ન કરવા જોઈએ સવિસ્તર જણાવો. હવે આગળ જોઈએ ગ્રાહક અને કાયદાકીય જાગૃતિ કેમ જરૂરી છે તેથી સમાજમાં કેવા પરિવર્તન આવી શકે છે એ લખવાનું. માહિતી અધિકાર એટલે RTI 2005 હેઠળ માહિતી લખવાની અને તેના કયા ફાયદા થાય છે એ લખો. ખાદ્ય સુરક્ષા કાયદો છે અને અન્ન સલામતી કાયદાની મુખ્ય લાક્ષણિકતાઓ અને તેનાથી જે ગરીબને ફાયદા થાય છે એ લખવાનું. પરીક્ષા માટે ખાસ ટિપ્સ આ ચેપ્ટરમાં જોઈએ તો તમારે હંમેશા નંબર યાદ રાખવાના. 1098 તો કે ચાઇલ્ડ હેલ્પલાઇન છે. 181 તો કે અભ્યમ મહિલા હેલ્પલાઇન છે. વારંવાર પૂછાય છે. RTI વર્સિસ RTI બંને વચ્ચે ભૂલ ન કરી. RTI શિક્ષણ માટે છે અને RTI છે માહિતી મેળવવા માટે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ઓકે. વર્તમાન ઉદાહરણો ધ્યાન રાખવાનું. ભ્રષ્ટાચાર, બાળમજૂરી લગતી વખતે આજુબાજુ જોવા મળતા કિસ્સાઓનો તમે ઉલ્લેખ કરી શકો છો પરંતુ બંધારિત મર્યાદા. ચલો હવે જોઈશું ઇમ્પોર્ટન્ટ મેથ્સ વિશે. મેપમાં કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. પહેલું છે વન્યજીવ અને રાષ્ટ્રીય ઉદ્યાનો. પ્રકરણ 9માંથી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમમાં આવ્યું છે. એક શીંગી ગેંડા માટે છે. કોબેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે ઉત્તરાયણ ખંડ માટે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે ગુજરાત એશિયાઈ સિંહ માટે છે. દજી ગામ છે રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીર માટે છે. પેરિયાર અભયારણ્ય છે કેરળ માટે છે. આગળ જોઈએ જમીનોના પ્રકારો. કઈ જમીનોના પ્રકારોમાં ઇમ્પોર્ટન્ટ છે તો કે પહેલું છે શું છે કાપની જમીન. ઉત્તર ભારતનું મેદાન અથવા ઉત્તર પ્રદેશ, પંજાબ પણ તમે નિર્દેશ કરી શકો છો. આગળ જોઈએ તો કે કાળી જમીન એટલે રેગુલ ગુજરાત અથવા મહારાષ્ટ્રનો પ્રદેશ બતાવવાનો. રાતી જમીન આવે તો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એટલે તમિલનાડુ જ બતાવવાનું. 3 પ્રકારની જમીન તો કે બધાને ખબર છે રાજસ્થાનમાં જ આવશે. બરાબર. હવે જોઈએ ખેતીવાળા પાકોમાં પ્રકરણ 10માંથી ઇમ્પોર્ટન્ટ તો કે ડાંગર ચોખા છે તો સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં થાય છે તો ત્યાંનું લખવાનું.
ઘઉં તો કે પંજાબ અથવા હરિયાણા, કપાસ તો કે ગુજરાતમાં, ચા અસમ, કોફી કર્ણાટક અથવા કુક પ્રદેશ, અને શેરડી એટલે ઉત્તર પ્રદેશ. કુક પ્રદેશ ને આ ટ્વિસ્ટ પ્રશ્ન થતો હોય ને ત્યારે કુક પ્રદેશ યુઝ થતો હોય, અને શેરડી અથવા ઉત્તર પ્રદેશમાં યાદ રાખવાનું શેરડી માટે, બરાબર. હવે જોઈએ બહુવિધ યોજના ડેમમાંથી પૂછાઈ શકે છે. બધામાંથી એક આવશે, તમે એવું અનુમાન લગાવીને ચાલી શકો છો, બરાબર. ભાખરા અને નાગર માટે પંજાબ સતલુજ નદી, હીરાકુંડ માટે ઓડિશા મહાનદી અને ભારતનો સૌથી લાંબો ડેમ ત્યાં આવેલો છે. નાગાર્જુન સાગર માટે આંધ્રપ્રદેશ તેલંગાણા કૃષ્ણા નદી, સરદાર સરોવર ગુજરાત નર્મદા નદી, તુંગભદ્રા કર્ણાટક તુંગભદ્રા નદી. ઉદ્યોગો અને પરિવહન 13 અને 14 માટે લોખંડ પોલાદ ઉદ્યોગ જમશેદપુર ઝારખંડ, ભિલાઈ છત્તીસગઢ, બરાબર. સુતરાઉ કાપડ ઉદ્યોગ અમદાવાદ અથવા મુંબઈ. રેલવે માર્ગ દિલ્હીથી મુંબઈ વચ્ચે એક જંકશન આવે છે ત્યાં, બરાબર. મુખ્ય બંદરો છે એમના કંડલા ગુજરાત, મુંબઈ મહારાષ્ટ્ર, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, બરાબર. ચલો હવે આગળ જોઈએ છેલ્લું અંતિમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દિલ્હી તો ઇન્દિરા ગાંધી અથવા અમદાવાદમાં સરદાર પટેલ. તમારે ચોક્કસ નિશાની બધા માટે યુઝ કરે, જે રીતે રેલવે માટે પાટણ નિશાની હોય ને પાક માટે ટપકા, બરાબર. બધા માટે સેમ સિમ્બોલ યુઝ કરવો નહીં. સંજ્ઞા સૂચિ યાદ રાખવાની, કોને ચોક્કસ આવી રીતે બોક્સ બનાવીને લખવાનું કે અહીંયા પાક છે તો એની સામે પાક છે તો એની સામે કઈ સાઇન તમે કરવી છે, બરાબર. રાજ્યની ઓળખ માટે સીમાઓ બરાબર ઓળખવાની, જે તમે વિગત સાચી જગ્યાએ દર્શાવતો, અને હંમેશા સારી એવી પેન્સિલ યુઝ કરવાનો કે જેથી ભૂલ થાય નહીં, બરાબર. મેં ઓલરેડી સાયન્સના ચેપ્ટર્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ અપલોડ કર્યા છે, ગુજરાતનો અહેવાલ પણ અપલોડ કર્યો છે, નિબંધ પણ વિચાર વિસ્તાર પણ અપલોડ કર્યા છે. જો કોઈને જોવાના બાકી રહી ગયા હોય તો તમે જોઈ શકો છો. અને જો આ વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમને બીજા કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ જોઈતા હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ.